કાલથી 2 દિવસ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે. કાલે સવારે પહોંચશે અમદાવાદ એરપોર્ટ. કોંગ્રેસના નેતાઓ સાથે રાજીવ ગાંધી ભવનમાં કરશે વિવિધ 4 બેઠકો. આજે જાહેર થશે કેટલાક જિલ્લા અને મહાનગરના ભાજપના પ્રમુખોના નામ. અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના પ્રમુખના નામની નહીં થાય જાહેરાત. રાત્રે ઠંડી અને દિવસે ગરમીથી રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ. નલિયામાં 12.8 ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો 6.2 ડિગ્રી. કાલથી ગરમી વધવાની આગાહી. કાશ્મીરને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરનું લંડનમાં મોટું નિવેદન. કહ્યું, ગેરકાયદે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરનો ભાગ ભારતને પરત મળતા જ ઉકેલાઈ જશે કાશ્મીરનો મુદ્દો. અમેરિકાના કારણે શરૂ થયો વૈશ્વિક ટેરિફ વોર. ભારત અને ચીન સહિત કેટલાક દેશ પર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત.